ચોમાસાએ દીધી છે દસ્તક। જ્યાં અંદમાન નિકોબાર પર ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને જે રીતે અનુમાન વ્યક્ત કરાયું હતું એ પ્રમાણે ચોમાસું વહેલું બેસી ચૂક્યું છે, એટલે કે 3 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। હવામાન વિભાગનું આ અનુમાન સાચું પડ્યું છે અને મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન સુધી ચોમાસું આવી જશે। 31 મે સુધી કેરળમાં ચોમાસું બેસી જશે। રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચી શકે છે અને 19 થી 30 સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચશે। એટલે કે જે રીતે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી શક્યતા એ અનુસાર અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાએ દસ્તક દેતાની સાથે જ ચોમાસું વહેલું બેસવાના આસાર સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને 3 દિવસ ચોમાસું વહેલું પહોંચી ચૂક્યું છે અને ગુજરાતની અંદર 19 થી 30 તારીખ સુધીમાં ચોમાસું ગુજરાત આવી પહોંચશે।